નમસ્કાર, જય હિન્દ મિત્રો. આજના વિડીયોમાં આપ સર્વેનું સ્વાગત છે. દોસ્તો, ગઈકાલે આપણે વાત કરી હતી ફેમિલી ફાઇનાન્શિયલ સિક્યુરિટી. તમારા પછી પરિવાર ફાઇનાન્શિયલી સેફ રહેશે અને એમાં આપણે સમજાતા કે પરિવારની સુરક્ષા માટે માત્ર કમાણી પૂરતી નથી, યોગ્ય ફાઇનાન્શિયલ પ્લાનિંગ એટલું જ જરૂરી છે. પરંતુ મિત્રો, આજે હું તમને એક સવાલ પૂછવા માંગુ છું. આજે 100 રૂપિયામાં જે વસ્તુ મળે છે એ જ વસ્તુ 10 વર્ષ પછી 200 રૂપિયામાં કદાચ મળશે. પણ શું તમારી આવક પણ એટલી જ ઝડપથી વધશે? મિત્રો, આજનો સૌથી મોટો ચોર કોણ છે ખબર છે? એ કોઈ તમારા ઘરમાં નથી, તમારી તિજોરીમાં નથી. સૌથી મોટો ચોર છે મોંઘવારી, જેને આપણે ઇંગ્લિશમાં ઇન્ફ્લેશન કહીએ છીએ. દોસ્તો, હું મહેન્દ્રભાઈ જીવાણી, એક્સ આર્મી, સ્પેશિયલિસ્ટ ઓફ ફાઇનાન્શિયલ પ્લાનિંગ. મારું મિશન 1,11,111 માણસોને ફાઇનાન્શિયલી સિક્યોર, વેલ્ધી અને સ્ટ્રેસ ફ્રી બનાવવાનું છે. આજે આપણે સમજવાના છીએ કે ઇન્ફ્લેશન રિયાલિટી શું છે, મોંઘવારી શું છે, વેલ્થ પ્રોટેક્શન સ્ટ્રેટેજી, વેલ્થને કેવી રીતે પ્રોટેક્ટ કરવું, એને કેવી રીતે બચાવવું, એની સ્ટ્રેટેજી વિશે સમજશું. પછી સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ શું છે અને ફ્યુચર વેલ્યુ ઓફ મની, અને ભવિષ્યમાં પૈસાની વેલ્યુ. આ વિષયો ઉપર આજે આપણે આમાં સમજીશું. દોસ્તો, 10 વર્ષમાં જે વસ્તુ 20 રૂપિયામાં મળતી હતી એ આજે 40 રૂપિયામાં મળે છે. 10 વર્ષમાં ગ્રોસરીનું જે બિલ લગભગ 500 રૂપિયામાં થતું હતું એ આજે બિલ લગભગ 1,000માં થાય છે. સ્કૂલ ફીસ, મેડિકલ એક્સપેન્સીસ, ઘર ખર્ચ, બધું વધ્યું છે. બધાને ખબર છે, બધું વધી રહ્યું છે. પણ પ્રશ્ન એ છે કે શું તમારું સેવિંગ જે છે એ એટલી જ સ્પીડથી વધી રહ્યું છે? દોસ્તો, તમે આજે જે 10 લાખ રૂપિયા સેવિંગ રાખી છે અને એ પૈસા બેંકમાં માત્ર 4% જેવું વ્યાજ તમને આપે છે, પણ એવરેજ ઇન્ફ્લેશન રેશિયો, જે મોંઘવારી છે, એ લગભગ 6%ની આજુબાજુ વધી રહી છે. તો હકીકતમાં તમારા પૈસા વધી રહ્યા છે કે ધીમે ધીમે તેની ખરીદ શક્તિ ઘટી રહી છે? એટલે એ તમારા પૈસા ઘટી રહ્યા છે કે વધી રહ્યા છે, એ કોઈ દિવસ તમે વિચાર્યું છે? દોસ્તો, માણસો મોટી ભૂલ શું કરે છે? ઘણા લોકો એવું માને છે કે બેંક સેવિંગ એકાઉન્ટમાં પૈસા રાખવા એટલે સિક્યુરિટી, સેફ રહે પૈસા. પણ મિત્રો, માત્ર બચતથી વેલ્થ નહીં બને. મોંઘવારી છે, ઇન્ફ્લેશન છે, એ તમારા પૈસાની વેલ્યુ ડાઉન કરી નાખશે. કારણ કે 10 વર્ષ એ 10 લાખ રૂપિયા ખાતામાં પડ્યા રહ્યા કે તમને 3-4% જે બેંકે આપ્યું, પણ 6%ની મોંઘવારી છે. તો એ 10 લાખ રૂપિયામાં જે વસ્તુ આજે ખરીદવાના હતા એ સમયે, એ મોંઘવારીને લીધે એ 16 લાખ ઉપરની હશે કદાચ, અને તમારી પાસે 14 લાખ રૂપિયા જેવા થયા હશે, 13.5-14 લાખ રૂપિયા. તો 16 લાખની જે મોંઘવારી થઈ છે, તો એની અગેન્સ્ટમાં તો તમારો પૈસો ઘટ્યો. ઉલટાના તમારે 2-2.5 લાખ રૂપિયા વધારાના નાખવા પડશે એ જ વસ્તુ લેવા માટે. તો દોસ્તો, આ વસ્તુથી બચવા માટે આપણે શું કરવું જોઈએ, એનું સોલ્યુશન હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ. સોલ્યુશન નંબર 1, સ્ટેપ 1: પૈસા માત્ર બચાવો નહીં, એને વધારવા માટેનું આયોજન કરો, એને પ્રોપર જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરો. સ્ટેપ 2: લોંગ ટર્મ ઇન્વેસ્ટ કરો, લાંબા ટર્મ માટે ઇન્વેસ્ટ કરો. એમ નહીં કે જલ્દી 6 મહિને 4 મહિને, કાંઈ 6 મહિને 4 મહિને કોઈ
વેલ્થ બનતું નથી, યાદ રાખજો. લાંબા સમય માટે તમે એનું ઇન્વેસ્ટમેન્ટ કરો, કોઈ રિટાયરમેન્ટ પ્લાનિંગ તમે કરી નાખો, ગોલ બેઝડ ઇન્વેસ્ટમેન્ટ કરો. તમારે છોકરાની સ્કૂલ માટે ફી માટે જરૂર પડશે એવું હોય તો એ પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ કરો. પછી તમારે બીજો કોઈ એવો ગોલ છે કે દીકરીના લગ્ન સમયે પૈસા જોઈએ છે તો એ પ્રમાણે ઇન્વેસ્ટ કરો. પણ લોંગ ટર્મ ઇન્વેસ્ટ કરો. એસઆઈપીમાં જાઓ, મ્યુચ્યુઅલ ફંડ, પીપીએફ, XYZ, ઘણા આપણી પાસે સ્કોપ છે જે ઇન્ફ્લેશનને ઇઝીલી બીટ કરી શકે એમ છે. તો એ રસ્તે જાઓ. પૈસો માત્ર સેવિંગ ના કરો, એને વધારવા માટે તમે પ્રોપર ઇન્વેસ્ટ કરો. સ્ટેપ 3, ઇન્સ્યોરન્સ પ્લસ ઇન્વેસ્ટમેન્ટને બેલેન્સ કરો, કારણ કે આ બંને વસ્તુ જરૂરી છે. ઇન્વેસ્ટમેન્ટ તમારી વેલ્થ બનાવે છે, તમારા પૈસાને ગ્રો કરે છે, અને ઇન્સ્યોરન્સ તમારા પરિવારને સેફ બનાવે છે, તમારા પરિવારની સિક્યુરિટી વધારે છે, તમારી સિક્યુરિટી વધારે છે. એટલે બંને વસ્તુ જરૂરી છે. પછી સ્ટેપ 4, દર વર્ષે ફાઇનાન્શિયલ રિવ્યૂ કરો. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે દોસ્તો. દર વર્ષે તમે ફાઇનાન્શિયલ રિવ્યૂ કરશો એટલે ખબર પડશે કેટલા પૈસા તમારા ગ્રો થયા અને આવતા વર્ષે તમે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો, તો એ પ્રમાણે નવો તમે પ્લાન કરી શકો. પછી દર વર્ષે તમારા ગોલ બદલે, કારણ કે આખા વર્ષમાં કઈ વસ્તુમાં ફેરફાર આવ્યા હોય, પૈસો ક્યાંય વપરાણો હોય અથવા એડિશનલ ઇન્કમ આવી હોય, એટલે દર વર્ષે ગોલ પણ બદલાતા હોય છે. એટલે તમે ગોલ બેઝડ ઇન્વેસ્ટમેન્ટ પાછા બદલાવી પણ શકો અને મોંઘવારી પણ વધે એટલે તમને આઈડિયા પણ આવે કે ફર્ધર આપણે ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું. દોસ્તો, બાળકોના સપના આજે તમને નાના લાગે છે, પણ 15 વર્ષ પછી તેની કિંમત ઘણી મોટી થઈ જશે દોસ્તો. જે એજ્યુકેશન આજે તમે 10 લાખ રૂપિયામાં આપી શકો છો, એ 15 વર્ષ પછી કે 10 વર્ષ પછી કદાચ 20-25 લાખ રૂપિયા પણ એમાં ઓછા પડશે. એટલે આજે જે તમે પ્લાનિંગ કરશો એ પ્લાનિંગથી તમને ત્યારે પ્રેશર ઓછું આવશે, ટેન્શન ઓછું આવશે અને તમારા બધા ગોલ પૂરા થશે. દોસ્તો, જો આ બધું તમે પ્રોપર પ્લાનિંગથી કરો છો તો એનો બેનિફિટ શું મળશે? એનો બેનિફિટ તમે બધાથી પહેલાં તો મોંઘવારીને બીટ કરી શકશો, ઇન્ફ્લેશન બીટ થશે, વેલ્થ ક્રિએટ થશે, સંપત્તિ બનશે, ફેમિલી ફ્યુચર સિક્યોર થશે અને ફાઇનાન્શિયલ ફ્રીડમ ઝડપથી આવશે. તમારે કોઈ જગ્યાએ સપોઝ કરો 10, 20, 25, 50 લાખ રૂપિયાનો ખર્ચો આવ્યો તો ટેન્શન નહીં આવે, ફાઇનાન્શિયલી ફ્રીડમ હશો. યાર કાંઈ વાંધો નહીં, આપણું કામ નીકળી ગયું ને, લાખ રૂપિયાનો ખર્ચો થયો એટલું જ ને, એને ફાઇનાન્શિયલ ફ્રીડમ કહેવાય. ઓલું શું થાય કે યાર 50,000 રૂપિયા ઘણા આવે, દેવા પડશે, આ છે તે છે, એટલે એ થોડુંક એને ફાઇનાન્શિયલ ફ્રીડમ નો કહેવાય. ફાઇનાન્શિયલ ફ્રીડમ એને કહેવાય કે કદાચ ઇમરજન્સી કોઈ ખર્ચો આવ્યો તો તમને કોઈ ટેન્શન ના આવે અને તમે તરત જ ઊભા થઈ જાય, કાંઈ વાંધો નહીં યાર, આપણું કામ નીકળે છે ને, એનો બેનિફિટ પછી લઈ લેશું, કમાઈ લેશું, પણ અત્યારે કાંઈ આપણે વાંધો નથી, ભલે એને 50,000 રૂપિયાનો ખર્ચ કરવો પડે, કરી નાખો. એને ફાઇનાન્શિયલ ફ્રીડમ કહેવાય. એટલે બધાથી મોટું ફાઇનાન્શિયલ ફ્રીડમ મળશે. દોસ્તો, જો તમને આજનો વિડીયો વેલ્યુએબલ લાગ્યો હોય તો કોમેન્ટમાં વેલ્થ લખજો. જો તમે માનો છો કે માત્ર બચત નહીં અને વેલ્થ ક્રિએશન પણ જરૂરી છે, અને લાઈક, શેર, ફોલો જરૂર કરજો, કારણ કે હું અહીં માત્ર ફાઇનાન્સની વાત નથી કરતો, અહીંયા પરિવારના ભવિષ્યની પણ વાત કરું છું. દોસ્તો, જો તમે જાણવા માંગતા હોય કે ઇન્ફ્લેશન માટે તમારે કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ અને કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ, તો કોમેન્ટમાં પ્લાન લખજો અથવા મને ડાયરેક્ટ મેસેજ કરી શકો છો. દોસ્તો, નેક્સ્ટ વિડીયોનો વિષય છે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ, દુનિયાનું 8મું અજાયબી. એના વિશે આપણે ચર્ચા કરીશું. નાના રોકાણો સમય સાથે મોટા વટવૃક્ષ બની જાય છે, જે આપને ખબર પણ પડતી નથી. અને કમ્પાઉન્ડિંગ એ એક ચમત્કાર છે. ટુમોરો સ્પેશિયલ હશે કમ્પાઉન્ડિંગ ફોર્મ્યુલા, એસઆઈપી પાવર, લોંગ ટર્મ વેલ્થ ક્રિએશન, સ્માર્ટ ઇન્વેસ્ટર માઇન્ડસેટ અને કરોડપતિ પ્લાનિંગ સ્ટ્રેટેજી. આના વિશે આપણે આવતીકાલે ચર્ચા કરીશું. યાદ રાખજો મિત્રો, માત્ર પૈસા બચાવવાથી ભવિષ્ય સુરક્ષિત થતું નથી. પૈસાને ઇન્ફ્લેશન કરતાં ઝડપથી વધારવું જરૂરી છે.
એટલે એ પ્રકારનું માઇન્ડસેટ બનાવી અને ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે છે. થેન્ક યુ. ભારત માતા કી જય.